સોનલ્સ રૂટીનમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો કેમ છો બધા? તો મસ્તીનો બહાર વરસાદ આવી રહ્યો છે અને હમણાં મસ્ત મેં ગરમ ગરમ ચા પી લીધી છે. અને હવે થોડી વારમાં આપણે ચોક પર જવા માટે મેં રેડી થઈ ગઈ છું. શ્રુતિ ગઈ છે ટ્યુશન અને સુઈ ગયા છે ના માટે નહીં આવશે પછી અમે જવું ચોક. તો ચલો ફ્રેન્ડ્સ જઈએ ચોક પર. તો ફ્રેન્ડ્સ મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હમણાં આવશે અશ્વિન અને હું જઈશ ઘરે અને ઘરે જઈને ખાઈ લઉં ને સુઈ જાઉં તમે. અને તમને બતાવો મારે કઈ રીતે બહાર એટલું બધું પાણી આવી ગયું છે. બતાવું બેક કેમેરાથી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહાર પાણી છે. મારે પાણીમાંથી નીકળીને જવું પડશે ત્યાં સુધી. હવે અશ્વિન આવશે મને લેવા માટે પછી હું જાઉં. શું યાર કેવું ગંદકી છે બધું. અહીંયા તો બધું ગંદુ ગંદુ પણ આવી ગયેલું છે. પાણીમાં તો કંઈ સાપ સાપડી આવી જાય તો ખબર પણ નહીં પડે એવું એટલું બધું પાણી છે. તો ચાલો ફ્રેન્ડ્સ અશ્વિન આવે એટલે આપણે જઈએ ઘરે. ઘરે જઈને જમી લઉં ને થોડીક વાર આરામ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ ચાલો આપણે જોઈએ મમ્મા શું બનાવે છે. તો બોલો મમ્મા શું બનાવતા છો? તો આજે મેં મારા શુતુ માટે એનો ફેવરેટ ચિકન રાઈસ બનાવું છું. ચિકન રાઈસ, બિરયાની નહીં પણ ચિકન રાઈસ. ફ્રેન્ડ્સ શુતુને બિચારું સવારે ખાઈને જતું છે પછી ખાતું નથી. ભૂખ લાગી એટલે મેં જલ્દી એના માટે બનાવું. નહીં તો સુઈ જાય પછી ઉઠે નહીં જલ્દી એટલે ચાલો મેં પહેલાં બનાવી દઉં એના માટે પછી બીજું બનાવીશ. તો આપણે તેલ ગરમ મૂક્યું છે એની અંદર મેં થોડાક આખા શું કહેવાય મસાલા નાખી દીધા છે. એ ફીટું કે થોડુંક થોડા કાંદા હજી ફૂટું છે. હજી તો બીજું શાક બનાવું છું ચિકન. એના માટે ચિકન ભાત અલગથી બનાવું છું. ચિકન બિરયાની ખાધી હશે ફ્રેન્ડ્સ, કોઈ ચિકન ભાત બનાવીને ખાધું. ચિકન ભાત બહુ મસ્ત લાગે નવી સ્ટાઈલ. અને નહીં ખાધી તો મારા ઘરે આવી જજો, મેં ખવડાવીશ મસ્તીનું. એક તરફ આપણા મૂકી દે ને એક તરફ ચિકન પણ બનાવવા મૂકી દઉં એટલે બંને સાથે થઈ જશે. પછી મારા રોટલા ઘડવાના રહેશે. આજે તમે રોટિયા બનાવી છું. રોટિયા મારો ભલી કે રોટલા નહીં પણ રોટિયા. હવે ચાલો એક તરફ મેં બીજી પેણી પણ મૂકી દીધી છે. એને પણ આપણે સર્વ કરીને તેલ કરી દઉં. મને તો બહુ ભાવતું નથી ચિકન ભાવે પણ મને છે ને ગોલારામાં બનાવે છે ભાઈ. બહુ સ્વાદ બનાવે, બહુ ટેસ્ટી બનાવે છે ચિકન. અમે સન્ડેના દિવસે સબ્જી લેવા જઈએ ત્યારે ત્યાંથી લઈ આવીએ છીએ. બહુ જ મસ્ત બનાવે. તો બધા બહુ મજાથી ખાઈ લીધાનું ચિકન. કે શું કે ચિકન બહુ ભાવે તારું. શું પહેલાં ચિકન એવું બધું સારું ખાતી હતી પણ હવે ખબર નહીં એવું બહુ નહીં ખાતી. પતલી થઈ ગઈ. પહેલાં ઢીમચું હતી શું તું હવે પતલી થઈ ગઈ. એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી જે કરવાના છે. અને ટામેટું પણ એડ કરું છું. એવું દૂધથી ગીરી છે બેટા, મને બહુ બીક લાગે. મને એકવાર ચોટી ગયેલું ને એટલે મને ત્યારથી બહુ બીક લાગે. એમ પહેલાંની બીક નથી મને. તો એક તરફ ચિકન બનાવું છું ફ્રેન્ડ્સ અને એક તરફ બનાવું છું મેં ચિકન રાઈસ. અને આજે વરસાદ બહુ હતો એટલે આજે વિચારાયું કે ચાલો ભાઈ ગરમા ગરમ ચિકન ખાઈને રોટલા અને ચિકન ભાત. અને જે ચિકન ના ખાતા હોય તો વિડીયો સ્કીપ કરી દેજો પ્લીઝ.
બંને તરફાથી થતું જશે અને પછી રોટલો બનાવવાનો તો રાઈસ થઈ જાય તો સૂતું ખાઈ પણ લઈશું કે સૂતું. હા. અને બહુ ભૂખ લાગે મારે રોજ ઉતાળ કરવી પડે હવે હમણાં બનાવવા માટે તો. હમણાં ઊંઘી નહીં જતી હા બેટા, હમણાં બનાવી કાઢે. બંને આપણે હવે સાતળવા દઈએ ધીમા તાપે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ એ મસ્ત કાંદા એ થઈ ગયેલા છે. હવે આની અંદર આપણે આદુ લસણની પેસ્ટ કરી દઈશું. ચીલી પાવડર, ગ્રીન ચીલી પેસ્ટ બહુ સ્પાઇસી થઈ જતું છે. તને લાગે છે કે નહીં લાગે સ્પાઇસી આપણને? તને કોઈ વાર આની અંદર આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બધું મિક્સ કરી દીધું છે. અને આ ચિકન સારું પણ આ બધું કાંદા ફ્રાય થઈ રહ્યા છે. ખાવા દઈએ. હવે આની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું. રાઈસ પહેલાં બનાવી દઉં એટલે ઠંડુ ખાતી થાય. ચિકનને નાના નાના પીસ કરીને રાખ્યા છે એની અંદર આપણે અંદર નાખી દઈશું. અને થોડાક ચડી જાય ત્યાં સુધી થવા દઈશું. છે એ થશે. હવે થોડું એને થવા દઈએ. તો ફ્રેન્ડ્સ ચાલો જોઈ લઈએ આપણે. સરસ થઈ ગયું છે. તેલ છૂટી ગયું છે. હવે આને છે ને રાઈસને ધોઈને મૂક્યા છે. જો આની અંદર મેં તુવેરની દાળ પણ કરી છે. આનાથી એટલો સરસ સ્વાદ આવે ને. આપણે મસ્ત મિક્સ કરી દઈશું. તુવે થોડી એકદમ ચડની થોડી કચરે પણ બહુ સરસ લાગે. કચકચ મીન્સ ચડી જ ગયેલી હોય પણ એકદમ પેલું બફાઈને મિક્સ થઈ જાય એવું નહીં. એમ આખી આખી દેખાશે, સરસ દેખાય. થોડી વાર આપણે નમક ઢાંકી દઈશું. પછી થોડી વાર એની અંદર પાણી કરી દઈશું એટલે આપણો મસ્તનો ભાત રેડી. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ આ બાજુ મારું ચિકન પણ થઈ ગયું છે. રોટલા બનાવે છે એટલે રોટલા સાથે જોઈએ એટલું રેતું છે. પણ હજુ મેં થોડુંક મૂકી થવા દેવા પછી. અને આ બાજુ મારી સૂતું માટે મસ્તીનો રાઈસ છે, ચિકન રાઈસ. હવે થોડુંક ઠંડુ પડે પછી એને આપી દઉં એટલે ખાઈ લેશે. ઊંઘી જાય કે બહુ જલ્દી ઊંઘી જાય મારું સૂતું તો ખાઈને તરત જ ઊંઘી જાય. ભૂખ કેટલી બધી લાગે તો ખાઈને તરત જ ઊંઘી જાય. અને આ તરફ મારા થોડા વાસણ પડ્યા છે તો થોડાક વાસણ હવે આપણે સાફ કરી લઈએ એટલે આપણું કામ પતે. પછી મારા હજી બીજા કામ છે યાર, નથી એવું નથી, બહુ કામ છે મારે.
કપડાં ધોવાના છે, સૂતુનું યુનિફોર્મ અને બીજા સવારના નાહ્યા ધોયા તે કપડાં છે તે થોડાક ધોઈ કાઢવું, પછી પાછું પાણી ભેગું કરીને સવારે થઈ કેવું છે લાઈફ કેવી છે જો ફ્રેન્ડ્સ, કેટલી ભાગદોડવાળી લાઈફ છે. સવારના 5 વાગ્યાથી મારે રાત્રે 11-12 ડેલી શું કરવાના. તો ચાલો ફ્રેન્ડ્સ, શાક પણ હવે થઈ જવા આવ્યું છે. આટલા વાસણ છે તો સાફ કરી લઉં અને પછી સૂતુને આપું. સૂતું ટેસ્ટ કરશે કે કેવું છે, પછી તમને કહેશે કે મમ્માએ કેવું બનાવ્યું છે. તો ચાલો મેં આટલા વાસણ છે થોડાક સાફ કરીને મૂકી દઉં. ફ્રેન્ડ્સ જુઓ, શ્રુતિએ તો બરાબર એની થાળી રેડી કરવા માંડી ગઈ. ખાઈ લે બેટા, કંઈ નહીં ખાઈ લે. આમાં રોટલો છે જો, ને આમાંથી પછી રાઈસ પછી લેજે. ત્યાં તો એક ડીશમાં રાઈસો લઈ લે, મને બધું ટેસ્ટ કરીને બતાવ. તારા માટે સ્પેશિયલ ઈચ્છા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા શ્રુતિ જોઈ લો તમે, બધું લઈને આવી ગઈ છે અને આ ટેસ્ટ પણ કરે છે. શ્રુતિ મને કહેશે કે કેવું બન્યું છે. મેં બનાવ્યું છે ચિકન, રોટલા અને સૂતુને તો લીંબુ બોજો તો વાડકામાં લઈને બેઠેલી, લીંબુનો રસ, કાંદા અને આ બધું છે ચિકન ફ્રાઈસ. મસ્ત છે, સુપર ટેસ્ટી. હવે શાક ટેસ્ટ કરો. ચડી ગયું છે, ડીપ તો કર. હા એમ, તેમાં તો ચિકન ખાવાનું. અરે ભગવાન, લીંબુ બધું રેડી દેવાની. આ પોરી તો કેટલું ખાટો ખાટો આપે, ત્યારે મારા દાંત જ ખટાઈ ગયા જોઈને. આંબો ખાટી ખાટી છે મારો તો હમણાં ને સારું છે ચિકન પણ ઓકે. તો ચાલો, મારું પોપટું બિચારું હવાનું ભૂખું તરશું ખાવાનું લઈને બેસી ગયું છે. હવે જમી લેશે અને અમારા બીજા કામ છે તે મેં હવે કરું. તો ફ્રેન્ડ્સ, મારી શ્રુતિ તો હવે જમવા બેસી ગઈ છે, દેખાતી છે. જલ્દી જલ્દી બનાવે. હજી તો 7:30 વાગ્યા છે ને મેં રસોઈ રેડી કરી દીધી, કારણ કે છોકરીને ભૂખ લાગે, પછી મેગી બનાવે, અચળ કચળ એવું ખાય ને ખાવાનું નહીં ખાય, એટલે મેં જલ્દી જલ્દી બનાવી દીધી. મારી શ્રુતિ હવે જમી લેશે અને મારા બીજા બધા હવે પેન્ડિંગ કામ છે તો મેં પછી સ્ટાર્ટ કરું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો અહીં જ રાખું છું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ, પ્લીઝ. બાય.